હેલો મિત્રો, રાધે કૃષ્ણ। આજે આપણે વાડી આવી ગયા છીએ ને તમને એક યુનિક ગુવારનો છોડ બતાવું। આ ઝાડ ભેગો આપણે ઉગ્યો છે તો તમે જુઓ, આ શીંગો આવી છે અને આ છોડ તમે જુઓ કવડો થયો છે। આ ઝાડનો છોડવો બાજરીનો છે, ઝાડ છે એને આંબાનો થયો છે, અવડો બધો મોટો થયો છે। જો તમે આમાં શીંગું આવી છે, નીચે નીચે થળીએ શીંગું છે, પછી ઉપર જતા હજી કૂણી કૂણી શીંગું આવી છે। અહીંયા બીજો એવો છોડ છે એક, જો તમે, એ પણ અવડો જ છે, એટલે સુધી છે। આ આપણે ઝાડનો છોડવો એટલો ઊંચો છે, આ એટલો ગુવારનો એટલે સુધી, આ એટલે સુધી છે। જુઓ તમે, આ તો બાજરીનો છે છોડ એટલે એ વધારે લાંબો છે, પણ આ ઝાડનો જુઓ તમે, અહીંયા છે ઝાડનો છોડ, એનાથી આ સેજ જ નીચો છે, એટલો મોટો ગુવારનો છોડ થયો છે। આ મેં તો પહેલી વાર જોયું આવડો બધો લાંબો છોડ। તમે કોઈએ જોયો હોય એટલો બધો ગુવારનો લાંબો છોડ તો કોમેન્ટ કરજો, બાકી આપણે તો આ પહેલી વાર જોયું। આપણે જે ગુવાર ને ભીંડો અને વીણી આવતી હતી એને આપણે વીણવાનું બંધ કરી દીધું છે। ગુવારને ભીંડાને કરી દીધો છે ગૌઢો। આપણે બિયારણ કરવાનું છે, ભાવ નથી આવતો અત્યારે, 5 રૂપિયા અને 6 રૂપિયા આવે છે, કિલે 5 રૂપિયા। તમે વિચાર તો કરો, ગુવાર ને ભીંડો, આમાં દાળિયાનો કંઈ વસ્તુ નથી, ઘરના ઉતારે તો પણ એમાં કંઈ મેળ પડતો નથી, ભાવ નથી એટલે આપણે ગૌઢો કરી દીધો છે। જુઓ તમે કેવો ગૌઢો ગુવાર છે, શીંગા તો જુઓ તમે, અને આંગળી જેટલા જાડા જાડા। આમ જુઓ તમે ગુવાર, ગુવાર એટલે તમે જોરદાર ગુવાર હતો આપણે, પણ ભાવ નથી તો પછી બીજું તો શું કરવાનું, ગૌઢો કરી દેવો પડ્યો। ભીંડો એટલો મસ્ત છે, હું તમને બતાવું આગળ ભીંડો। ગવાર જુઓ તમે, બધો એટલો મસ્ત ગવાર છે, શીંગું જ દેખાઈશ। હા તમે ભીંડો જુઓ, દેખાય ને નકરી શીંગું શીંગું। નકરી શીંગું આવી છે, તમે જુઓ। આપણે આવો ભીંડો ગૌઢો કરી દીધો છે, એટલો સરસ ભીંડો હતો પણ ભાવ નહોતો આવતો। આપણે અહીંયા કોબી છે વાવેલી, 2-3 હાર વાવેલી છે, તો એમાં ઝીણી ઝીણી કોબી આવી છે। આપણે 2 કોબી તોડી લીધી છે। આ ફ્લાવર વાવ્યું હતું, પણ ફ્લાવરમાં કોને ખબર હું થયું તે ફ્લાવર બાંધ્યા નથી,
આવી રીતના બેકી ગયા છે છોડ. ઓલા વખતે વાવ્યા હતા તો બહુ મસ્ત ફ્લાવર આવતા હતા, પણ આ વખતે કંઈ ફ્લાવર આવ્યા નથી. છોડ તો બહુ નરવા છે, પણ શું થયું કોને ખબર. આપણે જો મરસીમાં મરચાં હજી આવે છે કન્ટિન્યુ. આપણે 6 કિલો જેવી ચટણી દળાવી છે, મરસીમાંથી દળાવેલી છે. અત્યારે તો મરસીમાં ખડ ને બધું થઈ ગયું છે, પણ હજી મરચાં તોય આવે છે ક્યાંક ક્યાંક છોડવા છે. બહુ સરસ છે જો. આપણે જો કોબી તોડી છે 2. સરસ કૂણી કૂણી કોબી હોય, ઘરની કોબી એકદમ નેચરલ. આપણે આ બાજુ જે જાહેર હતી એના પૂળા વાળવાનું કામ હાલે છે, એટલા પૂળા વળ્યા છે, અને આ બાજુ થોડાક 2-3 હાર બાકી છે. ને સામે પપ્પા વાળે છે, લાંબા કેરા છે ત્યાં. હવે 1-2 કેરા બાકી છે. હવે આ બાજુ પાછી થોડીક 2-3 કેરા ઝાર વાવી છે, તો એ મોટી થઈ ગઈ છે. હવે અહીંયા આપણો કૂવો. લાઈટ વહી ગઈશ.